નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 19 ઓગસ્ટ 2026ના ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસના આજના તાજા બજાર ભાવ વિશે. સાથે સાથે જાણીશું કે આજે કયા માર્કેટમાં કપાસનો ભાવ ઊંચો રહ્યો, કયા માર્કેટમાં ભાવ નીચો જોવા મળી રહ્યો છે અને કપાસના ભાવમાં આગળ શું સ્થિતિ બની શકે તે. ખેડૂત મિત્રો, જો તમે કપાસનું વેચાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોવ તો અમારી ચેનલને નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો શરૂઆત કરીએ આજના કપાસના બજારના ભાવથી. સૌથી પહેલાં વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડની. આજે અમરેલી માર્કેટમાં કપાસના ભાવ આશરે 10,025થી 2,040 રૂપિયા સુધી જોવા મળ્યા છે. આજે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ આશરે 1,025થી 2,040 સુધી જોવા મળ્યા છે. અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે કપાસની ગુણવત્તા, ભેજ અને માલની ક્વોલિટી પ્રમાણે ખેડૂતોને મળતો ભાવ અલગ અલગ હોઈ શકે છે. એટલે માત્ર સૌથી ઊંચો ભાવ જોઈને નિર્ણય ન લેવો. તમારા કપાસની ગુણવત્તા પ્રમાણે વેપારી પાસેથી મળેલી વાસ્તવિક બોલી પણ તપાસવી જરૂરી છે. હવે વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડની. ગોંડલ એપીએમસીના દૈનિક ભાવમાં કપાસનો નીચો ભાવ 1,191 રૂપિયા, ઊંચો ભાવ 1,951 અને સામાન્ય ભાવ 1,911 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટ કપાસના વેપારી માટે મહત્વનું માર્કેટ છે અને અહીં રોજના ભાવમાં ગુણવત્તા પ્રમાણે તફાવત જોવા મળી શકે છે. ખેડૂત મિત્રો, જો તમે ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા જઈ રહ્યા હોય તો રવાના થતાં પહેલાં આજનો તાજો ભાવ અને માર્કેટ યાર્ડની આવકની સ્થિતિ જાણી લેવી સારી રહેશે. હવે વાત કરીએ જામનગર જેતપુર માર્કેટ યાર્ડ પર. આજે જામજોધપુરમાં કપાસનો ભાવ આશરે 1,500થી 1,965 સુધી જોવા મળ્યો છે. અહીં પણ કપાસની ગુણવત્તા પ્રમાણે ભાવમાં તફાવત રહે છે. ખાસ કરીને ભેજ વધારે હોય, કપાસમાં કચરો વધારે હોય અથવા ગુણવત્તા નબળી હોય તો ઊંચો ભાવ મળવાની શક્યતા ઓછી રહે છે. હવે વાત કરીએ બાબરા માર્કેટ યાર્ડની. બાબરા માર્કેટમાં આજે કપાસનો ભાવ આશરે 1,800થી આસપાસ દર્શાવવામાં આવ્યો છે. ખેડૂત મિત્રો, કપાસ વેચતી વખતે માત્ર ભાવ નહીં પરંતુ માર્કેટમાં આવક કેટલી છે, વેપારીઓની માંગ કેવી છે અને તમારા માલિકની ગુણવત્તા કેવી રીતે છે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડની. બોટાદમાં આજે કપાસના ભાવ આશરે 1,761થી 1,961 સુધી જોવા મળ્યા છે. જો તમારી પાસે સારી ગુણવત્તાનો કપાસ છે તો બજારમાં સારી બોલી મળવાની શક્યતા રહે છે. પરંતુ વેચાણ કરતા પહેલાં આજના તાજા ભાવની પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આવીએ રાજકોટ માર્કેટ યાર્ડ પર. આજે રાજકોટમાં કપાસના ભાવ આશરે 1,600થી 2,016 સુધી જોવા મળ્યા છે. આજના ઉપલબ્ધ આંકડા પ્રમાણે રાજકોટના બજારમાં ઊંચો ભાવ આશરે 2,016 રૂપિયાથી સુધી જોવા મળ્યો છે. પરંતુ ખેડૂત મિત્રો, અહીં ખાસ ધ્યાન આપવા જો કે દરેક ખેડૂતોને 2,016 રૂપિયાનો ભાવ જ મળે એવું નથી. ભાવ કપાસની ક્વોલિટી, ભેજ, જાત, સફાઈ અને બજારની માંગ પ્રમાણે બદલાઈ શકે છે. હવે વાત કરીએ આજના કપાસ બજારના ટ્રેન્ડની. કપાસના ભાવને અસર કરનાર ઘણા પરિબળો છે. સૌથી પહેલું પરિબળ છે કપાસની ગુણવત્તા, બીજું છે ભેજ, ત્રીજું છે માર્કેટમાં આવક, ચોથું છે સ્થાનિક માંગ
અને પાંચમું મહત્વનું પરિબળ છે આંતરરાષ્ટ્રીય કપાસ બજાર અને ટેક્સટાઇલ ઉદ્યોગની માંગ. આ બધા પરિબળોના કારણે કપાસના ભાવમાં રોજ વધારો ઘટાડો જોવા મળી શકે છે. હવે ખેડૂત મિત્રો, સૌથી મહત્વની વાત કરીએ. જો તમારા ગામની નજીક માર્કેટ યાર્ડમાં ભાવ ઓછો હોય અને બીજા માર્કેટમાં થોડો સારો ભાવ મળતો હોય તો સીધો માલ દૂર લઈ જવાનો નિર્ણય કરતા પહેલા પરિવહન ખર્ચ પર ગણવો. માની લો કે બીજા માર્કેટમાં તમને પ્રતિ મણ 50 રૂપિયા વધારે મળે છે, પરંતુ ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચા 30 થી 40 રૂપિયા વધારવાના થઈ જાય તો ખરેખર તમને મળતો ફાયદો ખૂબ ઓછો રહી શકે. એટલે માત્ર ઓછો ભાવ નહીં, પરંતુ તમામ ખર્ચ બાદ મળતો નેટ ભાવ જોવો. હવે વાત કરીએ કપાસ વેચવાના યોગ્ય સમય વિશે. ખેડૂત મિત્રો, કપાસનો ભાવ આગળ વધશે કે ઘટશે તેની ચોક્કસ આગાહી કોઈ પણ કરી શકે નહીં. એટલે જો તમને પૈસાની તાત્કાલિક જરૂર હોય તો બજારની સ્થિતિ અને તમારા ખર્ચ ધ્યાનમાં રાખીને થોડો માલ વેચી શકાય. અને જો સંગ્રહ કરવાની યોગ્ય સુવિધા હોય તો બજારની ચાલને ધ્યાનમાં રાખીને તબક્કાવાળા વેચાણ કરવું પણ એક વિકલ્પની બની શકે. પરંતુ આ વ્યક્તિગત નિર્ણય છે અને તમારા વિસ્તારના સ્થાનિક વેપારી એપીએમસીના ભાવ તમારી નાણાકીય સ્થિતિ પ્રમાણે જ નિર્ણય લેવો. હવે આજના ભાવની એકવાર ટૂંકમાં વાત કરીએ. અમરેલીમાં 1025 થી 2040 રૂપિયા, ગોંડલમાં 1141 થી 1961 રૂપિયા, જામજોધપુરમાં 1500 થી 1965 રૂપિયા, બાબરામાં 1800 ની આસપાસ, બોટાદમાં 1761 થી 1961 રૂપિયા સુધી, રાજકોટમાં 1600 થી 2016 રૂપિયા. આ ભાવ ઉપલબ્ધ બજાર ડેટા મુજબ છે અને માર્કેટ યાર્ડમાં વાસ્તવિક બોલી ગુણવત્તાના પ્રમાણે અલગ હોઈ શકે છે. ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં રોજ બદલાવ આવવો હોવાથી અમારી ચેનલ પર અમે તમને શક્ય તેટલી તાજી માહિતી સરળ ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તમે કપાસ, મગફળી, જીરું, એરંડા, ઘઉં, ડુંગળી સહિત અન્ય પાકોના રોજના ભાવ જાણવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટમાં તમારું નામ અથવા માર્કેટનું નામ લખજો, જેમ કે રાજકોટ, ગોંડલ, અમરેલી, બાબરા, બોટાદ, જામજેતપુર વગેરે. તમારા માર્કેટનો આજનો કપાસનો ભાવ કેટલો રહ્યો તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો. તો ખેડૂત મિત્રો, આજના 19 ઓગસ્ટ 2026ના કપાસના બજાર ભાવની આ માહિતી તમને કેવી લાગી? જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, જેથી તમને પણ આજના કપાસના ભાવની માહિતી મળી શકે. ફરી મળીશું. જય જવાન, જય કિસાન.